નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કરોડોનું કાપડ બળીને ખાક. સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં ભીષણ આગ. ફાયરની 10 ગાડી ઘટના સ્થળે દોડી ગઈ, કારીગરોમાં નાસભાગ. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી એક મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોના કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે. બોઇલર મશીન ફાટતા કે કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આ જ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ બનવા પામ્યો છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ મિલમાં પ્રસરી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એને લઈ કારીગરોમાં અને આસપાસ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી 4 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે ભેસ્તાન, ડિંડોલી, માન દરવાજા અને મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બનાવ અંગે સબ ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલ રાણી સતી મિલના ફ્યુઝિંગ મશીનમાં આગ લાગી હતી. મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે આ આગના કારણે ત્યાં રહેલો ગ્રે કાપડનો જથ્થો અને પૂંઠાના રોલ આગની ઝપેટમાં આવી જતા સમગ્ર માલ બળીને ખાક થઈ ગયો હતો. આગનો કોલ મળતા ભેસ્તાન સહિત મજુરા, ડિંડોલી અને માન દરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા બાકીની ફાયર ગાડીઓને પરત મોકલી દેવામાં આવી હતી. मैं सब ऑफिसर नोरटम के खलासी भेस्तान फायर स्टेशन પાંડેસરા જીઆઈડીસી રાણી સતી મિલમાં આગ લાગેલ હતી. ફ્યુઝિંગ મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે બળી ગયેલ ને નુકસાન અંદાજિત ટકા ખબર નથી. હું ઓલરેડી માન દરવાજા, ભેસ્તાન, મજુરા ને ડિંડોલીની ગાડી આવેલી હતી, પરંતુ હું બીજી બધી ગાડીઓ પ્રોવાઈડ કરાવી દીધી. ભેસ્તાનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું વોટર બાઉઝર ઘટના સ્થળે રાખેલ છે. ફાયર સેફ્ટી હતી અને સ્પ્રિંકલર સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ, એટલે મોબાઈલમાં હાલ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે.